काम करे चंडाल का, काल उसका क्या करे। जो भक्त हो महाकाल महाकाल महादेव की शिव आदि अनादि अनंत છે। કેવડાના ફૂલે ખોટી સાક્ષી કરીને ખોટું બોલ્યું, મહાદેવે એને શ્રાપ આપ્યો, જા કોઈ દેવ પૂજનમાં તારી જરૂર નહીં પડે। એટલે બ્રાહ્મણો પૂજા વિધિ કરાવે ને એમાં બધા ફૂલનો ઉપયોગ કરે, પણ કેવડાના ફૂલનો ઉપયોગ ન કરે। કેવડાના ફૂલે ભગવાન ભોળિયાની પ્રાર્થના કરી, મને તો ક્યાંક રાખો। ત્યારે ભગવાને કૃપા કરી અને પેલા ત્રીજ આવે ને, આ દીકરીઓ કેવડાનું ફૂલ સંગીને ત્રીજ રહી ને, કેવડા ત્રીજ બસ વર્ષમાં એક દિવસ એ મહાદેવ ઉપર ચડે। પણ મૂળ જે હતા ને એ તો બ્રહ્મા હતા, ખોટું એને બોલે। એટલે મહાદેવે બ્રહ્માને પણ શ્રાપ આપ્યો છે, તમે ખોટું બોલ્યા, જાઓ ભૂલોકની અંદર તમારા ક્યાંય મંદિર નહીં હોય, તમારા ક્યાંય ઉત્સવ નહીં હોય, અને વિષ્ણુ ભગવાનને આશીર્વાદ આપ્યા કે તમે શાંત રહ્યા, તમે ખોટું ન બોલ્યા, એટલે મારા આશીર્વાદ છે। મહાદેવ કહે જાઓ ઘરે ઘરે તમારી પૂજા થશે, ગામે ગામ તમારી પૂજા થશે। ઘરમાં ઠાકોરજીને ગામમાં હવેલી, ના ગઈ શિવના મંદિરે, સંસારમાં ભૂલી ભગવાન। એટલે નારાયણના બધી જગ્યાએ ઉત્સવ થાય, યજ્ઞ થાય, પણ બ્રહ્માજીના ઉત્સવ ન થાય। મહાદેવનો શ્રાપ છે। પુષ્કરની અંદર એક માત્ર પુષ્કરમાં બ્રહ્માજીનું મંદિર છે, બાકી ક્યાંય શિવ પુરાણ બતાવે છે ક્યારેક ખોટું ન બોલવું, એમાંય વડીલોની પાસે, સંતોની પાસે અને ડોક્ટરોની પાસે ખોટું ન બોલે। પેટમાં દુખતું હોય ને કે સાહેબ ચક્કર આવે તો સાહેબ બાટલો ચડાવી દે, થોડીક વાર થાય ને એટલે આપણે આંખ ખોલીએ અને પૂછીએ સાહેબ બાટલો એટલી વારમાં ચડી ગયો? બાજુમાં ઉભા હોય ને એમ કે ભાઈ ડોક્ટર સાહેબ તો નીચે રહી ગયા છે, અમે તો યમના દૂતો છીએ, તું અહીંયા આવી ગયો। એટલે ડોક્ટર પાસે ખોટું ન બોલાય, જે થતું હોય કહેવાય। મા બાપ પાસે ખોટું ન બોલાય, વડીલો પાસે ખોટું, સાધુ સંતો પાસે ખોટું ન બોલાય। આ દિવસનું મહત્વ શિવરાત્રિના દિવસ જેટલું ગણવામાં આવ્યું। મહાદેવ લિંગ સ્વરૂપે પ્રગટ થયા, મહાદેવ કૈલાશ પર્વત ઉપર ગયા અને લિંગ સ્વરૂપે ત્યાં સ્થાપિત થયા। આજે આ સ્થાન અરુણાચલ પ્રદેશની અંદર લિંગ સ્થલીના નામથી પ્રખ્યાત છે, જ્યાં સૌથી પહેલા મહાદેવ પ્રગટ થયેલા। શિવલિંગની સ્થાપના, શિવલિંગની પ્રતિષ્ઠા અને શિવલિંગનું પૂજન અને શિવલિંગની પાર્થિવ પૂજા અને પંચાક્ષર મંત્રનું વર્ણન શિવ પુરાણમાં બતાવ્યું છે। શિવના નૈવેદ્ય લઈ શકાય કે ન લઈ શકાય એનો પણ ખુલાસો શિવ પુરાણમાં કરેલો છે।
અમુક શિવલિંગ છે એની પ્રસાદી લઈ શકાય, અમુકની નથી લેવાતી. એની પાછળ કોઈ અલૌકિક કારણ નહીં પણ લૌકિક કારણ છે. આપણા ઘરની અંદર મને ઘણા પૂછતા હોય, હે દાદા શિવલિંગમાં આપણે ફળ ફળાદી ધરીએ તો આપણે એ પ્રસાદી ન લેવાય? લેવાય, પણ નિયમ પ્રમાણે. આપણા ઘરની અંદર, હિન્દુઓના ઘરની અંદર ગંગાજળની એક નાની એવી બોટલ તો હશે જ. આ ગંગાજળ ક્યાંથી આવ્યું છે? શિવની જટામાંથી, શિવ માથેથી ગંગાજળ પ્રગટ થયું છે. આપણે એને અતિ પવિત્ર માનીએ છીએ, તો શિવના સાનિધ્યમાં મૂકેલો પ્રસાદ આપણે કેમ ન લઈ શકીએ જો ગંગાજળ લેતા હોય તો? પણ આપણા વડીલો, આપણા ઋષિમુનિઓ બહુ હોશિયાર હતા. એમણે વિચાર કર્યો કે આ બધું જ જો ભક્તો લઈ લેશે તો આ સાધુ ને બ્રાહ્મણો કરશે શું? એટલા માટે એને નિયમ બનાવ્યો કે ભાઈ શિવ મંદિરમાં થાળાની અંદર જે કાંઈ પણ ધીરું હોય એ સાધુનો હક થાય. આવા હક બનાવ્યા. હું કામ એની રોજી રોટી હાલે એટલા માટે. આપણા ગામનો સાધુ, આપણા ગામનો બ્રાહ્મણ શ્રીમાન હોવો જોઈએ. વરોમાં એને ઘેરે જઈને ઉપદીપ પૂછજો કે ભાઈ તારે કાંઈ જોઈએ છે? એ રાજી છે ને તો એ જેની પૂજા કરે ને એ રાજી રહેશે, અને એ જો ઘોડીઓ રાજી રહે ને તો ગામ રાજી રહે. શિવ નિર્માલ્યનો વિધિ બતાવ્યો છે. ભસ્મની વ્યાખ્યા બતાવી, રુદ્રાક્ષની મહાત્મ્ય બતાવ્યું અને બિલીપત્રનું મહાત્મ્ય બતાવ્યું છે. શિવના નામનો મહિમા બતાવ્યો. શૈવ નામ યથા ગંગા, શિવનું નામ ગંગા સ્વરૂપ છે. શૈવ નામ યથા ગંગા વિભૂતિ યમુના. મહાદેવની ભસ્મ યમુનાજી સમાન છે. શિવનું નામ ગંગા સમાન બતાવ્યું અને મહાદેવની ભસ્મ યમુનાજી સમાન છે. વૈષ્ણવ સંપ્રદાયની અંદર એને યમુના મહારાણી કહેવામાં આવે છે. મા યશોદા ભક્તિનું સ્વરૂપ બતાવ્યું અને યમુનાજી પુષ્ટિનું સ્વરૂપ બતાવ્યું. યમુનાજીના કિનારે જે કોઈ ભક્ત બેસી અને પ્રભુ સ્મરણ કરે તો મહારાણી યમુનાજી એના ઘરમાંથી કોઈ બરકત ખૂટવા ના દે. પુષ્ટિદાયી છે. એવું જ મહાદેવની ભસ્મમાં છે. મહાદેવની ભસ્મ જો કોઈ લગાવે તો એના ઘરમાંથી કોઈ દિવસ રિદ્ધિ સિદ્ધિ જાય નહીં. ચપટી ભગવત મેં હે ખજાના કુબેર. એક ચપટી ભગવત હોય ને બસ કાપી થઈ જાય ભાઈ. ભસ્માંગરમ, એટલા માટે તો ભગવાન ભસ્મ ધારણ કરે છે. અને ભગવાનના જેટલા જેટલા ભક્તો છે ને નાગા સાધુઓ, એ પણ આંખ કપાળમાં નહીં, આખા શરીરમાં ભસ્મ. ભસ્મ હંમેશા પોતાના મહાદેવના ભક્તોને સાવચેત કરે છે કે તું અત્યારે જે હાલી રહ્યો, ચાલી રહ્યો, બોલી રહ્યો, બેઠી રહ્યો,
આવું ક્ષણ માત્રને છે, એક વાર તું અમારી જેમ ભસ્મ બની જવાનું માટે મૃત્યુનો સંદેશ આપે છે. એટલે શિવ નામ ગંગા સ્વરૂપ બતાવ્યું અને ભસ્મ યમુનાજી સ્વરૂપ. શૈવ નામ યથા ગંગા વિભૂતિ યમુના રુદ્રાક્ષ નામ સરસ્વતી સ્વરૂપ બતાવવામાં. શિવનું નામ ગંગા સ્વરૂપ, મહાદેવને ભસ્મ યમુનાજી સ્વરૂપ અને રુદ્રાક્ષ એ સરસ્વતી સ્વરૂપ બતાવવામાં. રુદ્રાક્ષ જે ધારણ કરે એ શિવ સમાન બતાવવામાં આવે. શરીરમાં કોઈ રોગ આવતા નથી, ઘરમાં દારિદ્રતા આવતી નથી અને સદાના માટે માં સરસ્વતીના ઉપર કૃપાવંત થાય છે. એક આસન ઉપર માં સરસ્વતી બેઠા છે, એક આસન ઉપર મહારાજ રાજેશ્વરી મહાલક્ષ્મી બેઠા છે. લક્ષ્મીજીનું સ્વરૂપ દૈદીપ્યમાન છે, સુંદર છે, સુંદર વસ્ત્ર પર પરિધાન કર્યા છે, સોનાના દાગીનાઓથી લથબથ છે લક્ષ્મીજી. બીજા આસન ઉપર સરસ્વતી બેઠા, દુબળા પાતળા કોમળ, કોઈ ઘરેણા નથી, સિમ્પલ સાદા. લક્ષ્મીજીના ખોળામાં બેહવામાં લાંબી લાઈન. સરસ્વતીના ખોળામાં બેહવા માટે મારા જેવા બે ચાર દુબળા પાતળા છોકરા રાહ જોઈ રહ્યા. કોઈએ પૂછ્યું કે લક્ષ્મીજીની ગોદમાં બેસવા માટે આવડી મોટી લાઈન અને સરસ્વતીની ગોદમાં બેસવા માટે 10-12. કેમ? લક્ષ્મીજીનો ખોળો ચંચળ છે. કોકને 5 વર્ષ બેહાડે, કોકને 10 બેહાડે, કોકને 1 પેઢી, કોકને 2 પેઢી, પછી તો ઉઠાડી મનપ ગામીની કઈ છે લક્ષ્મીજીને, મનના આવેગ વાળી. આ ગઈ આવી ગઈ. દોલત હિન્દીમાં કીધું, દોલત એક આવે ત્યારે લાત મારે, એક જાય ત્યારે લાત મારે. પાછળ આવે ત્યારે છાતીમાં લાત મારે, માણસ સીધો થઈ જાય. એની હાલ બદલી જાય, એના હાવભાવ બદલી જાય, એની વાણી બદલી જાય. સમજી લેવાનું તાજો લખપતિ થયો છે. પકડાઈને મંડે હાલવા, ઓલી લાત મારી ને એટલે. પણ એને ખબર નથી કે બીજી બાકી છે. જાય ત્યારે લક્ષ્મીજી પાછી એક લાત મારતા જાય, પણ એ પાછળ મારે. તમે જો એ મારા મોટો ભળી જાય, કોઈ તો ન જોડે. નાણા વગરનો નાથિયો, આ નાણા વગરનો નાથિયો અને નાણે નાથા લાલ. ભાઈને પૂછો, ભાઈને પૂછો. ભલે ને બુદ્ધિનો છાંટો ન હોય એનામાં, પણ તિજોરીમાં પડ્યું ને એ બોલે. એક શેઠ રોજ દુકાનેથી ઘરે જાય, ઘરેથી દુકાને જાય, માયાથી છલ તિજોરી ભરેલી. આખા ગામમાં સૌથી મોટો પૈસાદાર શેઠ. એ
એ જ્યારે બજારમાં નીકળે ને ત્યારે બધા એને કહે શેઠ જય શ્રી કૃષ્ણ, શેઠ જય શ્રી કૃષ્ણ, શેઠ જય શ્રી કૃષ્ણ. શેઠ એટલું જ બોલે કહી દઈશ. શું બોલે? કહી દઈશ. એના મુનિમજી એક વખત એની પાછળ ગયા, બધા એને કહે શેઠ જય શ્રી કૃષ્ણ, બોલે કહી દઈશ, કહી દઈશ, કહી દઈશ. અને પાછળ મુનિમજી જોવા ગયા તો એ શેઠ ઘેરે જઈ તિજોરી ખોલી છલોછલ માયાથી ભરેલી અને હાથ જોડીને કીધું કે હે લક્ષ્મીજી, આજે દુકાનેથી ઘેરે આવ્યો ને એમાં 35 જણાએ તમને જય શ્રી કૃષ્ણ કહ્યા. મુનિમજીએ કીધું અરે શેઠ, તમે લક્ષ્મીજીને આ કહી દીધું 35 જણાએ? શેઠ કે હા કેમ? વાણિયાનો દીકરો હોશિયાર બહુ હોય. મુનિમજીને કે આ બધા ગામના લોકો છે ને કે મને કોઈ જય શ્રી કૃષ્ણ નથી કરતું, મારી પાસે તિજોરીમાં માલ પડે ને એને જય શ્રી કૃષ્ણ. બાકી અહીંયા હકમચંદ શેઠ તો ઘણાય છે, કાં કોઈને જય શ્રી કૃષ્ણ. નાણા વગરનો નાથી એવું તુકારે બોલાવે. 80 વર્ષનો બાપો હોય ને એને તુકારે બોલાવે, કારણ કે ઢોકળા નથી. गर्ज बड़े सब लोगन में, गर्ज बिना कोई आव न जाए. गर्ज ही गोविंद घेनो चरावे અને गर्ज ही भीम रसोई पकावे. गर्ज बड़ी सब लोगन में, गर्ज बिना कोई आवे न जाए. મંદિરમાં પૂજારી ટકોરી વગાડતો હોય ને, અમારા બાપા તો એ મંદિરમાં જે પૂજારી હોય ને એ ટકોરી વગાડીને આરતી કરતો હોય ને એના મનમાં થાય કે કઈ ને તમારા છોકરા હોય ગરજ પડી સબ લોગન મંદિરે જાઓ તો કઈ સૈવ નામ યથા ગંગા વિભૂતિ યમુનામતા. લક્ષ્મીજીને મંડપ ગામીની છે. કોઈને 10 વર્ષ ફળામ બેહાડે, કોઈને 20 વર્ષ, કોઈને 50 વર્ષ, બસ પતી ગયું. ચંચળ છે, પણ સરસ્વતીનો જે ખોળો છે ને એ અચળ છે. માં ભગવતી સરસ્વતી કહે મારા ખોળામાં એકવાર કોઈ બેહી જાય તો એને હું કવિ કાલિદાસ બનાવી દઉં, મૂર્ખ માટે વિદ્વાન બનાવી દઉં. આ છે સરસ્વતી. એટલે રુદ્રાક્ષ એ સરસ્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે. પુરાભ્યામ ચારુ ચરણેભ્યો પતિતામ જલબિંદુઃ તત્રાસ બિંદુસ્તો જાતા વૃક્ષમ રુદ્રાક્ષસા. રુદ્રાક્ષની ઉત્પત્તિ આ શ્લોકમાં બતાવી કે મહાદેવ હજારો વર્ષ સુધી સમાધિમાં બેસીને તપસ્યા કરતા હતા. એમાં એક વખત મહાદેવે પોતાના નેત્ર ખોલ્યા. હજારો વર્ષથી વિચાયેલા આંખના પોપડાઓ જે ખુલ્યા એમાંથી મહાદેવની આંખમાંથી અશ્રુઓના બિંદુ પડવા માંડ્યા અને એ બિંદુઓથી રુદ્રાક્ષના વૃક્ષો ખીલવા લાગ્યા. એટલે આપણે જે ત્યારે રુદ્રાક્ષ ધારણ કરીએ છીએ એ મહાદેવનું એક વિભૂતિ અંગ છે જે તેના આંખના નેત્રમાંથી અશ્રુ રૂપે પ્રગટ થઈ અને ફળ રૂપે આપણને આપ્યું છે. રુદ્રાક્ષ એ સ્વયં શિવનું જ સ્વરૂપ માનવામાં આવે છે.
પછી તેના ઘણા બધા પ્રકારો બતાવવામાં આવ્યા. એકમુખી રુદ્રાક્ષ, બેમુખી રુદ્રાક્ષ, 14 મુખી રુદ્રાક્ષ સુધીનું વર્ણન બતાવ્યું. અહીંયા રુદ્રાક્ષનો ભસ્મનો આપણે વર્ણન સાંભળ્યું. શિવ નામનો મહિમા સાંભળ્યો, શિવ પ્રાગટ્યની કથા સાંભળી, શિવલિંગ પ્રગટ થયું એની કથા સાંભળી. અત્યારે મધ્યાહન કાળ થયો છે. ભાવ ભોજનમાં ન રાખતા ભાવ ભક્તિમાં રાખજો એટલું કહી અહીંયા મધ્યાહન કાળે દ્વિઘટિકા વિરામ. અહીંયા આપણે કથાને વિરામ આપીશું. 3:30 વાગે ફરીવાર આપણે કથા સત્સંગમાં મળીએ. ત્યાં સુધી નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરિ બોલ.